બોટાદમાં ઓનલાઈન ફ્રોડના આરોપીઓને બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પડ્યા। 2 શખ્સો પાસેથી 6,40,000 લાખ રોકડા, 80 એટીએમ કાર્ડ અને 23 ચેકબુક મળી આવી। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડના 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓએ બોટાદના હરણકુઈ વિસ્તારના જુબેર સિકંદરભાઈ શેલત અને વઢવાણ ગામના આર્યન આરિફભાઈ પાદરશી સાથે વોટ્સએપ અને અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ₹2,54,922નું ફ્રોડ કર્યું હતું। પીડિતોએ 20 જાન્યુઆરી 2025ના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદના માનારામ ભાખરારામ બિસ્નોઈ અને વિકાસ દિનેશકુમાર બિસ્નોઈની ધરપકડ કરી હતી। આરોપી વિકાસની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹6,40,000ની રોકડ રકમ, વિવિધ બેંકોના 80 એટીએમ કાર્ડ, 23 ચેકબુક, 5 પાસબુક, બંધન બેંકની 2 સીલપેક કિટ, 1 કાઉન્ટિંગ મશીન, 1 મોબાઈલ અને 1 સિમ કાર્ડ કબજે કર્યા છે। પોલીસે આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમને લઈ વધુ માહિતી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બારોલિયા સાહેબે આપી। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત 20 જાન્યુઆરીના રોજ ફરિયાદી છે જુબેરભાઈ સિકંદરભાઈ શેલત, એમની ફરિયાદ નોંધી અને બીએનએસની કલમ 316, 318 અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં આ કામના ફરિયાદી અને એમના મિત્ર છે સાહેબ આર્યન પાદરશી, આ બંનેને ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને, એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડબીર નામની, એ એપ્લિકેશન થ્રુ 2,54,000નું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ। એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી અને જેના આધારે બોટાદ સાયબરની ટીમ તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી 2 આરોપી માનારામ બિસ્નોઈ, જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખળી 6 રસ્તા રહે છે, એ તથા વિકાસ દિનેશકુમાર બિસ્નોઈ એટીએમ, 23 ચેકબુક, પછી બંધન બેંકની સીલ પેક કિટ જે આવે છે બેંકની, એ 2 છે, પછી કાઉન્ટિંગ મશીન, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી છે। અને આપના માધ્યમથી અમે લોકોને હજુ પણ વધારે આવી સાયબર ક્રાઇમને લગતી કોઈ ફરિયાદ હોય અથવા તો એમની સાથે રોકાણના લાલચ આપી અને કંઈ છેતરપિંડી થઈ હોય તો બોટાદ પોલીસનો અથવા તો 1930 જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર સંપર્ક કરે, જેથી કરીને આવા ગુના શોધી શકે।